બાપા સીતારામ તો અત્યારે અમે આવી ગયા છીએ પૈસામાં લાપસી કરવા અને મિત્રો અમારા કર્મજા ગામ સમાજ લાપસી કરાવવામાં આવેલી છે તો મિત્રો અત્યારે અમે બધા ભાઈઓ આવેલા છે લાપસી કરવા તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈ તો બહુ આગેલી આવેલા છે ગોધરાથી પણ અહીંયા થાંભલા વાળા છે એટલે અમે કઈ કહી નહીં અમારા ગામમાં ગણાય છે ભાઈ કે કર્મજાના છે તો મિત્રો આપણે બધા ભાઈઓને પૂછીએ તમને આ લાપસીમાં કેમ લાગ્યું કેમ નહીં એમ તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કનકભાઈ તમારું શું કેવું બસ અહીંયા ખૂબ જ મજા આવે છે બાબુભાઈ તમારું શું કેવું ભાઈ ગરમી બહુ થાય છે ગરમી અત્યારે કેમ કે વાતાવરણ એવું છે વરસાદનો માહોલ તો મિત્રો બસ ટૂંક સમય આપણે અજયભાઈ ને પૂછીએ ભાઈ કે તમને અજયભાઈ આમાં લાપસીમાં આવ્યા બદલ તમને કેવું લાગ્યું મજા આવે છે ને આગળ પરચેલી લે ને પછી ઘરે કપાઈ મેકમ કે એવું છે તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય ખોડિયારમાં બાપા સીતારામ તમારું શું કેવું છે આપણે લાપસીમાં આવ્યા બદલ તમારું શું કેવું છે લાપસીમાં તમને આમ કેવો અનુભવ આમ મજા કેવી ગઈ આયો તો 20 વર્ષ 20 વર્ષથી આમ તમને એમ કેવું લાગે લાપસીમાં આવવાથી મજાનું અહીંયા અમારે વડવાએ માલ ગ્યાબરમાં ક્યાં સારેલા હા તમારે વડવાએ માલે સારેલા એમને હા આખા ગ્યાબરમાં હા હા તમને આમાં કેમ મજા આવી કે ન આવે અને આપણે અહીંયા દર વર્ષે લાપસી કરવામાં આવે ગરમી જેની અંદર છે ને હા હા અમારી 10મી પેઢી આવી એવું 10મી પેઢી એમને તો જીગાભાઈને એમ કેવું છે કે ભાઈ અમે આમાં માલે પણ સારેલા છે અને એમ કહે છે કે અમારી 10મી પેઢી અહીંયા આવેલી છે મિત્રો આપણે એને અહીંયા આગળ પૂછીએ કેમ લાગે કેમ નહીં એમ તો અમારો વિડીયો સારો લાગે તો કન્ટિન્યુ બના રહેજો આપણે જીગાભાઈ વાત કરીએ આપણા કેટલા વર્ષથી મળ્યા છે આપણે એની સાથે વાત કરીએ કે તમને લાપસીમાં કેવું લાગે એમ તો હાલો આપણે નાની દાદાને મળીએ નાની દાદા તમને લાપસીમાં જય અમારે કરમંડિયામાં 12 મહિને પછીમાં લાપસી ગામ સમૂહ થાય છે અને આખું ગામ અમે આનંદ મોજ આજ વર્ષોથી માંડીએ છીએ હા અત્યારે આખા ગામનો ફાળો આવે ન આવે પણ અમે વરસાદમાં નવા પાણી પછીમાં થઈ જાય એટલે અમે અહીંયા 12 મહિને અમારી લાપસીનું આયોજન હોય પછી અમે આ દેશવાળા ખેડૂત બધા એ પાછો બીજી વાર લાપસી અમારે થાય ખેડૂતનો પછી આ દેશવાળા પછીની દેશવાળા જે ખેડૂત છે એ બધા ફાળો આપીને લાપસી બનાવે છે એટલે અમે બહુ આનંદ ગામ કરીએ છીએ આ પછી પાણી અમારે નવા થઈ ગયા તળાવ ભરાઈ ગયા અને બધા મોજે દરિયા કરે છે આ માતાજીના ઓલામાં સતગુરુ ભગવાન જય તો આપણે નાની દાદાને સાંભળ્યા પછી બહુ મજા આવે છે તો આપણે નાની દાદા સાથે આપણે બે શબ્દો સાંભળ્યા તમને મિત્રો સારું લાગે તો અમારે આ વિડીયોમાં કોમેન્ટ કરજો જય ખોડિયારમાં અત્યારે લાપસી બની રહી છે મિત્રો તમને હું દેખાડી દઉં કે જો લાપસી બને છે અને ઘડીક ધવાડો કરો એટલે રહોડમ ગળતી ઓછી થઈ જાય આમ લેવાય તો મિત્રો જો અત્યારે શાક પણ બની રહ્યું છે પછી આપણે વિયનમાં નાખ દેવાય વિયનમાં નાખ દેવાય તમને આપણે રસોઈયા સાથે વાત કરાવીએ બોલે નાખ દેવાનું સાધુભાઈ જય ખોડિયારમાં તમને આમ લાપસીમાં કેવું લાગ્યું મજા આવે અમે દર વર્ષ લાપસી કરીએ છીએ અને ગામજનો બધા ભેગા થઈને લાપસી કરીએ છીએ હા ગામ સમજતા સર આ ગામ સમાજ કરમંડિયા ગામે અને અમારે ગઢિયાનું કહેવાનું છે જો લાપસી કરવાથી વરસાદ આવે છે અમારા ગામમાં અને દર વર્ષે આવે પણ છે એવું તો રાજુભાઈનું કહેવા બદલ પણ આમ ખૂબ સાંભળવાની મજા આવી છે અને દર વર્ષે અમારા ગામમાં લાપસી થાય છે તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ફોલો કરજો જય ખોડિયારમાં તો મિત્રો આ અત્યારે અમારા ગામ અત્યારે ખોડિયારમાંના મંદિરે અમારે રસોડું તૈયાર થઈ રહ્યું છે તો મિત્રો લાપસી પણ બને છે દાળ બને જો આપણે અશોકભાઈ દાળના રસોઈયા છે અને પરેશભાઈ અમારે શાકના રસોઈયા છે પરેશભાઈને આપણે એની હારે બે વાત કરીએ પરેશભાઈ તમને આમ શાક બનાવવામાં કેમ લાગ્યો કાંઈ વાંધો નહીં મારો ભાઈ આમ જો આવું નવું શાક અરે એક નંબર ટેસ્ટ છે મારો ભાઈ વાસ આવે તો એમ થાય કે નહીં કાંઈ ઘટે નહીં એવું અને આ પણ ડુંગરની જગ્યા જોઈ જાઓ તમે પાણી પણ આવે છે ને મિત્રો અત્યારે અમે ફોરેસ્ટમાં છે અમારા ખોડિયારમાં બેઠેલા અને મિત્રો અમે આવેલા છીએ લાપસી કરવા તો ફાઇનલી મિત્રો અત્યારે અમારે ખમણ કપાઈ રહ્યા છે ને જમવાની ફૂલ ચારીમાં છે જોઈ શકો અને આપણે બે પાંચ વડીલોને પૂછીએ કે તમને ભાઈ લાપસીમાં કેવું લાગ્યું દાદા તમને કેવું લાગ્યું લાપસીમાં સારું લાગ્યું ને
આપણે અહીં દર વર્ષે લાપસી થાય? તો મિત્રો અત્યારે આ બધા ખમણ કાપી રહ્યા છે, તમે જોઈ શકો છો. હા, અત્યારે ગંભીરભાઈ સાવડા સાથે વાત કરીએ કે તમને લાપસી બદલ કેવું લાગ્યું. ગંભીરભાઈ, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. હા હા, આપણે આ દર વર્ષે થાય છે કે? દર વર્ષે થાય. આમ તમને કેવો આનંદ આવ્યો? રામ સમસ્તર દર વર્ષે થાય. એવું છે. તો આપણે ગંભીરભાઈને કહેવા બદલ પણ બહુ સરસ થાય છે. તો આપણે અત્યારે દર વર્ષે લાપસી થાય છે કે લાપસી કરીએ એટલે વરસાદ પણ આવે છે. તો આપણે તમને વિડીયો અમારો સારો લાગે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો અહીંયા તો ફોરેસ્ટમાં તો કઈ લાઇટ હોય નહીં, અત્યારે અંધારું છે. તો પણ તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઉં મિત્રો. તો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો. તો આપણે વકરદાદા સાથે બે વાત કરીએ. તો આપણે વકરદાદાને મળીએ. વકરદાદા, તમારું શું કેવું છે લાપસી બદલ? મજા આવે. તમે કેટલા વર્ષથી આવો? હા હા, કે તમે જવારવા જાવ છો એમ ને? ગોબરદાદા સાથે વાત કરીએ કે ગોબરદાદા શું કહેવા માંગે છે પછી મને લાપસી તરીકે. આપણે ગોબરદાદાને પૂછીએ. એટલે અમે 40 વર્ષ થતો આવી છીએ. હા હા, માલ સારી છે આ ભીડમાં. હા હા, અને દર વર્ષે લાપસી બનાવીએ છીએ. દર વર્ષે? દર વર્ષે દર ચોમાસે. હા હા, શા માટે કરે છે? અને પછી આપણે ખોડિયારમાંનું ઋણ હોય છે, આપણે દર વર્ષે માતાજી લાપસી કરવાનું. એટલે દાદા આપણે લાપસી કઈ રીતે કરે ને ક્યાં માટે કરે છે? બસ ગામજનો એક દિવસ આપણે મોજ કરો, ખાઈ પીવે આનંદ છે. અને એટલે તમારું કેવું એમ કે બધા હપીને જમે અને એ રીતનું એમ ને? એક જ ભાણે બધાને હપીને ખાવા પીવાનું, બધાને એક સરખું. હા, વાતાવરણ સારું, બધું શાંતિથી ખાઈ પીવે. અને લાપસી કરી જ્યારે વરસાદ આવે છે કે નથી આવતો? અરે વરસાદ આવે છે ત્યારે. હા હા. દર વર્ષે. તો આપણે મિત્રો ગોબરદાદા સાથે વાત પણ કરી છે, પણ એ લગભગ 40 વર્ષથી આવે છે અને એનો અનુભવ છે એ બધી આપણને વાત કરી છે મિત્રો. તો આગળ બના રહેજો મિત્રો, હજી તમને ઘણું જાણવા મળશે અમારા પછીમાં ખોડિયારમાં આવી છે. જય ખોડિયારમાં. અત્યારે કનકથી એ ઘણા મિત્રો આવી ગયા છે અને આપણે એની આખી ટીમ આવેલી છે. તો આપણે એને પૂછી લઈએ કે તમને આ ખોડિયારમાં વિશે તમને પછીમાં કેવું લાગ્યું. તો અમારા વિડીયોમાં બના રહેજો, આપણે કનકજીને પૂછી લઈએ. જય માતાજી. કનકજી, જય માતાજી. તમને આ પછીમાં કેવું લાગ્યું? આ બધું હવે સેવા ભાવિક માણસો કર્મદ્યા જેવા કાંઈ બીજા ગામમાં નથી જોવા મળતા. હા હા, બસ અસ્તુ. આપણે ટ્રસ્ટી સાથે કાર્યકર્તા સાથે આપણે વાત કરીએ તો હું તમને એની સાથે વાત કરાવું. નગિયા હતા તમારું શું કેવું? આમાં તમે કેમ લાગ્યું? બામણિયા એ આખાની લાપસી ઉઘરાવે અને આ બધું કાર્ય એને સ્થાપિત કર્યું છે. હા હા, જેટલી થાય એટલી સેવા એને મોટી ઉંમરમાં કરી છે. મોટી ઉંમર કદાચ કે તો મિત્રો નાગિયાતાના લગભગ 50-52 વર્ષ હોય છે, પણ તો આ ખોડિયારમાંના નામમાં આપણે ઘણો એણે કાર્ય કર્યો છે. તો આપણે મિત્રો આપણે એની સાથે વાત કરીએ બે. નાગિયાતા, તમને આમ કેમ લાગ્યું અહીં પછી? સારું લાગ્યું. હા હા, સેવા આવી નવી મળતી રહે. પરમાર સાથે વાત કરીએ. ભુવાજી છે અને માતાજીને લાપસી જવારીને આવ્યા છે. તો આપણે એની સાથે વાત કરી લઈએ બે શબ્દોમાં શું કહે છે. મંજી દાદા, તમારું શું કેવું? આપણે પરચાદી જવારી આવ્યા. તમારું દાદા? માતાજીની અસીમ કૃપા, કાર્ય બરોબર સારું થાય છે અને આપણે દર વર્ષે કરીએ છીએ અને આપણે લાપસી કરીએ જ્યારે વરસાદ આવે છે ને. ચોક્કસ ચોક્કસ. કોઈ દિવસ એવું તો આપણે દાદાનું કેવું પણ સાચું છે અને દર વર્ષે વરસાદ પણ આવે છે. અને આપણે મંજી દાદા અને આપણે સાથે વાત કરીએ છીએ અને અનુ દાદા સાથે એ લાપસી જવારીને આવ્યા છે. જય માતાજી. ખોડિયારમાં તો અત્યારે ફોરેસ્ટની અંદર છે અત્યારે. તો આપણે ખોડિયારમાંનું મંદિર, તો તમને હું જંગલ દેખાડી દઉં અમારા ગામનું. તો મિત્રો જોઈ શકો છો તમે. તો મિત્રો નિશાળિયા પણ નિશાળેથી છૂટીને અત્યારે વૈયા છે. તમે જોવો મિત્રો, એ ઘણા પરચાદી લેવા આવેલા છે ખોડિયારમાંને અને જાહેર આમંત્રણ હતું નિશાળિયાને. તો
મિત્રો નિશાળિયા પણ આવી જશે, તમે જોઈ શકો છો. નિશાળના શિક્ષક પણ આવી ગયા છે નિશાળિયાને લઈને. દિનેશ સાહેબ પણ નિશાળિયા લઈને આવી જશે, તો આપણે એની સાથે વાત કરીએ. સાહેબ, તમને કેવું લાગ્યું અહીંયા? ખૂબ સરસ મજાનો પચપચી ખોડિયાર માતાજીની લાપસીમાં દર વર્ષે આવીએ છીએ. અહીંયા બાળકો બટુક ભોજન કરે છે, ખૂબ આનંદ કરે છે. વનરાઈ અને જંગલમાં ખૂબ મજા આવે છે. 10 વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યા છે. માતાજીની મહેરબાનીથી દર વર્ષે આવી એવી તેવી મહેરબાની. બોલો ખોડિયાર. એટલે કે સાહેબનું કેવું પણ બહુ સારું છે. તો સાહેબ નિશાળિયા લઈને બધું ભોજન કરાવવા આવી ગયા છે. સાધુ સાહેબ પણ આવી ગયા છે ને આપણે એની સાથે વાત કરીએ કે કેવું લાગ્યું તમને અહીંયા. આજે ધર્મજ્યા પ્રાથમિક શાળાના બાળકોને અમે અહીંયા માતાજીના દર્શને લઈને આવેલા છે. ખૂબ કુદરતી અને સારું વાતાવરણ છે. પ્રાકૃતિક વાતાવરણમાં બાળકોને ખૂબ જ મજા આવી. આજે અમે જે 2-3 કલાક અહીંયા રોકાવાના છે અને મન ભરીને આનંદ કરવાના છે. ખૂબ મજા આવી. સાધુ સાહેબે પણ બહુ ખૂબ સરસ કીધું છે. મિત્રો એ પણ બાળકોને લઈને બધું ભોજન કરાવવા આવેલા છે જયપુરમાં. અત્યારે અમે જઈએ છીએ વિડીયો શૂટ કરવા અને ફોટા પાડવા. બધા ભાઈઓ અમે નીકળી ગયા છીએ ડુંગરમાં ફોટા પાડવા. તો જોઈ શકો મિત્રો તમે, તે કુચરાનો ન પડે મારો ભાઈ. આ અમારું છે ફોરેસ્ટ, તો અમે જઈ શકીએ છીએ. આવી ગયા છે ડુંગરામાં બધા ફોટા શૂટ કરવા અને વિડીયો શૂટ કરવા. તો આપણે બધા ભાઈઓને પૂછીએ કે તમને અહીંયા કેમ મજા આવી. મજા આવી. આવું વાતાવરણ આબુમાં જાતાય ન મળે. હરિયાળી ગીર કહેવાય. આ નજારો તમે જો, કુદરતી વાતાવરણ. જે આનું આપણે નદીનું પાણી પણ પીએ તો ઔષધિ કેટલા મૂળિયાથી ઘર્ષણ થતું પાણી આવતું હોય. દેશી ઔષધિ, તમને કોઈ રોગ પીડા મટી જાય એવું. પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે, તો બધા મિત્રો સાથે મળીને પ્રસાદી લેશું. બોલીએ ખોડિયાર માત કી જય. હાલો. અમારી ફૂલડાળી છે અને બધું તૈયાર કરી રહ્યા છે. અમે પીરસી રહ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો પીરસે. જમી રહ્યા છે મિત્રો, બહુ ગરદી છે. હું તમને દેખાડી દઉં. તો અત્યારે અમે પરસેદી લેવા બેસી ગયા છે મિત્રો. તો અત્યારે પીરસવાનું કામ બધું પૂરું થઈ જશે. તો અમે બધા ભાઈઓ છેલ્લે વજ્યા છે એટલે પીરસવામાં. ચાલો પરસેદી લેવા જય ખોડિયારમાં. મિત્રો તો અત્યારે બધું કામકાજ પૂરું થઈ જશે અને અમે આવી જશે આંટા મારવા. હવે અમારે પાડી રહ્યા છે ફોટા. તો મિત્રો અહીંથી તમે લોકેશન ખાલી જોવો એકવાર. આ તળાવ તમે આમ જોવો તો તમને આમ ભારતનો નકશો એવું લાગે. અમે વયા છે પચપચીમાંથી વરસાદ બહુ તો નાયા અને ઘેર આવીને કવડો બદલાવીને ઘેરે પોગી જાય છે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ફોલો કરજો. જય ખોડિયારમાં. બાપા સીતારામ.